સમગ્ર વિસ્તારમાં જ્યાં જ્યાં સેવા ચાલે છે તમારી સમગ્ર ટીમ અહીંયા પધારેલ કાઠિયાવાડ ટીમનો હૃદયપૂર્વક, ભાવપૂર્વક, પ્રેમપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે. ખરેખર ખૂબ અભિનંદનનું કાર્ય છે. સમગ્ર બારોબાર આ કાર્ય ચલાવવું આ કોઈ નાની સૂની ઘટના નથી. તમામ ભક્તોને રામાપીર ભગવાન ખૂબ સુખી કરે. રામાપીર ભગવાનને બે હાથ જોડીને વિનંતી કરું છું. અને અમને પણ આ તબક્કે મહેશભાઈને સમગ્ર આખી ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું. અમે પણ તમારા દર્શન કર્યા. અમે પણ અમારો અહોભાગ્ય સમજીએ છીએ કે અમને પણ આવા ભક્તો આજે મળ્યા, દર્શન રહ્યા. જે માણસો 12 મહિના સુધી સતત રચ્યા પચ્યા રહેવાનું, તમામ ધંધા છોડી દેવાના અને સેવા કાર્યમાં જોડાવાનું ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર કામ છે, વંદનને પાત્ર કામ છે. ભગવાન તમને ખૂબ સુખી રાખે અને આવા નવા કાર્ય કરતા રહો એવી હૃદયપૂર્વક સૌને શુભેચ્છા પાઠવું છું, વંદન કરું છું, સલામ કરું છું. બોલી શ્રી રણુજાવાળા રામાપીર ભગવાન જય જય બાબારી. કર્મભૂમિ સુરત. હવે મારે દિવાળી પહેલાં જ માનતા હતી કે નવાગામ નગા લખાના યુવાનો એ હાલી અને રણુજા જવાનું, એટલે મારું આખું કુટુંબ સગાવાલા બધા ઉપાધિ કરે. હું અને મારા વાઈફ બે જ છે, પણ આ અલગ ધણી ગ્રુપ, આમ તો અલગ ધણી ગ્રુપ એટલે અલગ ધણી એટલે ખુદ રામાપીર જ આ ગ્રુપ ચલાવે છે. મને એવો અહેસાસ છે નવાગામથી નગા લાખા દુવારેથી નીકળ્યો અને રણુજા પહોંચ્યો ત્યાં સુધી મારી એમ્બ્યુલન્સની અંદર તમામ સામગ્રી, પાણી સિવાય તમામ વસ્તુ કે 19 દિવસ કોઈ વસ્તુ લેવા જવાની નથી. પણ એમાંથી મેં ઘઉંનો દાણો બી બહાર કાઢ્યો નથી. અને આ ગ્રુપમાં નામી અનામી દરેક ભાઈઓનો મને એટલો બધો આનંદ, પ્રેમ, ભાવ, ભૂખ મળ્યું કે મને ઘર પરિવાર કે કોઈ વસ્તુની મને કમી દેખાણી નહીં. અને મને એવો અહેસાસ થતો હતો ઉઘાડા પગે કે હું ચાલું છું ને મારી આગળ ઠાકર ચાલે છે. એટલે મહેપતસિંહ બાપુ, દિનેશભાઈ એને હું કાયમ મારા ઘેરે પરિવારમાં યાદ કરું. નામ તો બધા ભાઈ બેઠા એ સામે જે બેઠા એ જે વાડીઓની અંદર જે ખેતી કરતાં આપણે 10 કિલોમીટર અગાઉ લેવા આવે, ખરેખર અલગ ધણી ગ્રુપની અંદર જે શબ્દોથી, ધનથી, મનથી જે લોકો સહકાર આપે છે ને, ખરેખર ઠાકર રામદેવજી બાપા, એના પરિવાર, એના બાળકો કાયમ માટે આનંદિત રહે, ખુશખુશાલ રહે અને નિરોગી રહે એ અલગ ધણી ગ્રુપને પ્રાર્થના. અને અહીંયા જે માહોલ જોયો અત્યારનો, એટલે મને કાયમ આનંદ થાય. હું 600 જણા બિનવારસી માણસોને સાચું છું, જેનું દુનિયામાં કોઈ નથી એવી સંસ્થા સુરતમાં ચલાવું છું. પણ એને ચલાવવી સારી છે. અમે જે આવી છે ને એમની તો બધા ફેસિલિટીવાળા, અમારી ભાઈઓ આવી હોય તો આમ છે તેમ છે. પણ મને જે નવાગામ નગા લખાના દુવારેથી હું પગે લાગીને ઠાકરને અરજી કરીને નીકળ્યો, એ અરજી રણુજા સાંભળી લીધી છે તમારા દ્વારા કે મને કોઈ જાતની નહીં તકલીફ. અને અહીંયા આવ્યો ને એટલે આમ આપણે એમ થાય કે રણુજા જ આપણે પહોંચી ગયા. ખરેખર આ જે તમારો પ્રેમ ભાવ છે ને એ ઠેઠ રણુજા સુધી મળ્યો. એટલે ભગવાન કાયમ તમને આ બધા જે સુરેન્દ્રનગર ગ્રુપ, અહીંયા જે સ્થાનિક ગ્રુપ છે એને હું કાયમ માટે ઋણી છું કે મારું કર્મભૂમિ મેં સુરત બનાવ્યું છે. ત્યાં કોઈ પણ 24 કલાક 365 દિવસ લાઈફ ટાઈમ મારી લાયક ક્યાંય પણ સેવાની જરૂર પડે તો મને યાદ કરજો. બાપાએ મને જેટલી શક્તિ આપી છે એટલી હું મદદ કરી. નમસ્કાર, ધન્યવાદ. મહેમાનોને મારા બધા નમસ્કાર. અમારે આ અલગ ધણી ગ્રુપ જે સેવાકીય ચાલે છે તેને આજ 4થું વર્ષ પૂરું થયું છે. અને
ગુજરાત ઓલ રાજસ્થાન અમારે બીજું ગ્રુપ ચાલે છે ખાટુ શ્યામ ગ્રુપ, એમાં પણ છેક હરિદ્વાર સુધી યાત્રા થાય છે. ચોટીલા, રામદેવરા, દ્વારકા, સોમનાથ અને હરિદ્વાર ત્યાં સુધીની યાત્રા બધાને સેવા મળે છે અને બધાનો સાથ સહકાર સારો છે અને બધા જેને જે મળે છે એ પ્રમાણે સેવા કરે છે. બધાને રામદેવજી મહારાજ ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ સુખી રાખે. જય દ્વારકાધીશ, જય લક્ષ્મી.